છોટાઉદેપુર લોકસભાના ઉમેદવારોના સેન્સ લેવાયા, તેમાં બોડેલી ખાતે આવેલ રામસિંહ રાઠવાએ ત્રિપુટી તોડવાની વાત કરી અને સાથોસાથ કોંગ્રેસ મુક્ત કરવાની વાત સામે સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપી છે. એક સમયે છોટાઉદેપુર કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. સુખરામ રાઠવા, મોહનસિંહ રાઠવા અને નારણ રાઠવાનો દબદબો હતો. સમય બદલાતા રાઠવા ત્રિપુટી પૈકી મોહનસિંહ રાઠવા વિધાનસભાના સમયે જ ભાજપમાં જોડાયા અને તેમના દીકરાને ટિકિટ અપાવી અને છોટાઉદેપુર વિધાનસભા જીતી હતી. હવે જ્યારે લોકસભાની તૈયારી ચાલી રહી છે ત્યારે જ અટકળો નારણ રાઠવા કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાવાની જે અટકળો જોરશોરમાં ચાલતી હતી તેનો પણ અંત આવ્યો છે. નારણ રાઠવા અને તેમના પુત્ર આજે ભાજપનો ખેસ પહેર્યો છે, ત્યારે રામસિંહ રાઠવાએ ત્રિપુટી તોડવાનું જે સ્વપ્ન હતું તે પૂરું થયું હોવાનું જણાવ્યું હતું, જેને લઈ સુખરામ રાઠવાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. નારણભાઈ રાઠવા સાહેબને કોંગ્રેસ થકી શું દુઃખ પડ્યું એ અમારા માટે સંશોધનનો વિષય છે. 2 દિવસ પહેલાં અમે તીજગઢ ખાતે રાહુલજી જે યાત્રા લઈને આવે છે એના રૂટ પ્રમાણે ક્યાં ક્યાં ગોઠવવું, ક્યાં સન્માન રાખવું, જાહેર સભા ક્યાં કરવી એની ચર્ચાઓ કરી. વાહનો ક્યાંથી લઈ જવા, પણ અમને સહેજે અણસાર નહોતો કે અમને કોંગ્રેસને છોડીને ભાજપમાં જશે. ભાજપમાં કેમ જોડાયા એ તમારે નારણભાઈ સાહેબને પૂછવાનું. અમારા તરફથી કોઈ આપત્તિ થઈ હોય તો એ કહેશે, પણ આ રાજકારણમાં જ્યારે જ્યારે ચૂંટણીઓ નજીક આવતી હોય ત્યારે અદલા બદલી થતી હોય છે અને એનો એક ભાગરૂપે નારણભાઈ રાઠવા કદાચ ભારતીય જનતા પક્ષમાં જોડ્યા હશે. શું શરતો હશે, કઈ અપેક્ષાએ એમાં ગયા હશે એ નારણભાઈ જાણે. ત્રિપુટી ટ્વીટી નથી, અમારા કોંગ્રેસમાંથી નારણભાઈ રાઠવા ગયા, અમને કીધા વગર ગયા, અમે જાણતા નથી. એનું થોડું દુઃખ થાય. પરિવારમાંથી કોઈક માણસ જાય તો સહેજે દુઃખ થાય, પણ એ દુઃખને દૂર કરવા માટે એનો ઓસડ હોય છે દાડા. દાડા પાસ થશે એટલે કોંગ્રેસ એને ભૂલી જશે વાતને, એની ચિંતા નહીં કરવાની. આવનારા દિવસોમાં અમારે શું કરવું, કોંગ્રેસ પક્ષ તરફથી રાહુલજીની રેલી જે આવે છે એને સફળ બનાવવામાં અમે સૌ બધા જ અમે કામે લાગ્યા છે. હા, કોંગ્રેસ મુક્ત કરવાની વાતો કરતા હશે, પણ ભાજપ હવે કોંગ્રેસ યુક્ત થયું છે. કોંગ્રેસ મુક્ત નહીં, કોંગ્રેસ યુક્ત ભાજપ થયું છે. દિવસો જવા દો, સમય બતાવશે કે અહીંથી ગયેલા કોંગ્રેસના અદના કાર્યકરોની દશા ભારતીય જનતા પક્ષમાં શું થઈ છે એ આવનારા દિવસો બતાવશે. અમે દિવસમાં હું કોંગ્રેસી છું, જન્મે કોંગ્રેસી છું ને મેં વર્ષોથી કહેતો આવ્યો છું, મરીશ તો પણ કોંગ્રેસનો ખેસ માથે ઓળીને જઈશ. નારણભાઈ સાહેબને અમારા કોંગ્રેસે શું નથી આપ્યું? લોકસભાના સભ્ય થયા, રેલ મંત્રી પણ થયા, રાજ્યસભાના સભ્ય પણ થયા, તોય એમને સંતોષ ના થયો તો ભાજપનો પલ્લું એમને ઝાયેલું છે. હવે ત્યાં શું આપવાના છે એ નારણભાઈ સાહેબને પૂછજો કે તમને શું આપવાના છે. બાકી કોંગ્રેસે તો ખૂબ આપ્યું છે, પેટ ભરીને આપ્યું છે, એમ કહીએ તો ખોટું નથી. ભાજપમાં પેરાશૂટથી કોઈ ઉતરે તો ભાજપવાળા જાણે. આમે ભારતીય જનતા શાસન કરે છે, પણ એમની પાસે વહીવટ કરનારા કોઈ માણસ છે નહીં, અને એટલા માટે જ કોંગ્રેસને તોડીને લઈ જાય છે વહીવટ કરવા માટે. બની શકે કે આ જે જાય છે એમને પણ ટિકિટ આપે તો ગામડામાં વર્ષોથી કામ કરતો ભારતીય જનતા પક્ષના કોઈ પણ મિત્ર હોય એને આગળ વધવું હોય તો એને ખોટું લાગશે. છોટા ઉદેપુરમાં ઉમેદવાર તરીકે હવે અમે 2 જ બાકી રહ્યા. નામ અમારે જે ગયા છે એમાં નારણભાઈનું તો નીકળી ગયું, મારું નામ છે ને અર્જુનભાઈનું નામ છે. અમે તો રાજ્ય ખુશીથી જેને આપશે તેને સ્વીકારવા માટે તૈયાર બેઠા છે, એટલે એની ચિંતા નહીં કરવાની. કોંગ્રેસનો ઉમેદવાર મજબૂત હશે એમ માનીને ચાલવાનું. આ બધી મહેનત કરું છું, એના માટે મહેનત કરું છું, ચૂંટણી લડવા માટે મહેનત કરું છું. દિવાળીથી બાઈ જાઉં છું. તમે બધા પૂછો છો આ બોળહાના, એ તૈયારી જ છે મારી ચૂંટણી લડવાની. તમે કામ ચિંતા કરો છો? કાકા તમારી હાથે છે. કોંગ્રેસ મને ટિકિટ આપવાની જ છે એવું માનીને ચાલો, ને નારણ કાકાને આપે તો ટક્કર તો
અમારે પક્ષની ટક્કર, વ્યક્તિગત સુખરામ રાઠવા અને નાના રાઠવાની ટક્કર ના હોય, પક્ષની ટક્કર રહેવાની અને એ પક્ષની ટક્કર રહેશે. આમ કોંગ્રેસમાંથી નારણ રાઠવા ભાજપમાં જોડાતા એક રીતે દુઃખ છે, તો સાથોસાથ કોંગ્રેસ મોવડી મંડળ જેને પણ ટિકિટ આપે તેની સાથે રહી સુખરામ રાઠવાએ જીતની આશા વ્યક્ત કરી છે.